વિદ્યાર્થી મિત્રો, ક્યારે એવો વિચાર આવ્યો છે કે સાયકલ ચલાવતી વખતે આપણું એકદમ પરફેક્ટ બેલેન્સ કઈ રીતે રહે છે? અથવા જમતી વખતે બસ હવે પેટ ભરાઈ ગયું છે એવું આપણને એક્ઝેક્ટ કઈ રીતે ખબર પડી જાય છે? ચાલો આજે આ મજેદાર સવાલોના જવાબ મેળવીએ. જ્ઞાનવૃક્ષ ચેનલમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારા વિજ્ઞાનના શિક્ષક તરીકે આજે હું તમને આપણા શરીરના અલ્ટિમેટ સુપર કમ્પ્યુટર એટલે કે માનવ મગજ વિશે એકદમ જબરદસ્ત વાતો જણાવવાનો છું. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજના આ સેશન પછી મગજના ભાગો અને તેના કાર્યોના બોર્ડના માર્ક્સ તમારા ખિસ્સામાં સમજી લો. તો આજે આપણે શું જોવાના છે? ફટાફટ નજર કરીએ. પહેલું, મગજ એટલે કે આપણો કંટ્રોલ રૂમ. બીજું, અગ્રમગજ. ત્રીજું, મધ્ય અને પશ્વ મગજ. ચોથું, તેની રક્ષણ પ્રણાલી. અને છેલ્લે બોર્ડની પરીક્ષા માટે એક ક્વિક રિકેપ. બસ આટલું જ? તો ચાલો સીધા જ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મગજ, આપણો કંટ્રોલ રૂમ. આપણું મગજ એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રનો એકદમ મેઇન હીરો છે. આખા શરીરનું કંટ્રોલિંગ અહીંથી જ થાય છે. આ કંટ્રોલ રૂમને બરાબર સમજવા માટે તેને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે: અગ્રમગજ, મધ્યમ મગજ અને પશ્વ મગજ. એકદમ સિમ્પલ, રાઈટ? હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. આ છે અગ્રમગજ, જે આપણું વિચારવા માટેનું મુખ્ય કેન્દ્ર છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો હો. બોર્ડની પરીક્ષામાં અગ્રમગજની રચના અને કાર્યો એ 3 થી 4 માર્કમાં પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ અગ્રમગજ આપણા મગજનો સૌથી મોટો અને સૌથી જટિલ ભાગ છે. આપણે જે પણ કંઈ વિચારીએ છીએ ને એ બધું અહીંયા જ પ્રોસેસ થાય છે. ચાલો જોઈએ કે આ અગ્રમગજ એક્ઝેક્ટલી શું કામ કરે છે. પહેલી વાત, આપણી આંખ, કાન, નાક, જીભ અને ચામડી જેવા અંગોમાંથી આવતા મેસેજીસ અહીં પહોંચે છે. બીજું, યાદશક્તિ રાખવી અને વિચારો કરીને ડિસિઝન લેવા. ત્રીજું, ચાલવું કે હાથ હલાવવો જેવી આપણી બધી જ ઐચ્છિક ક્રિયાઓ એટલે કે જે આપણા કંટ્રોલમાં છે એનું કામકાજ પણ આ જ સંભાળે છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ, આપણું ભૂખનું કેન્દ્ર. ભાઈ, પેટ ભરાઈ ગયું છે એ ફિલિંગ આપણને આ અગ્રમગજ જ કરાવે છે. હવે જઈએ વિભાગ 3 પર, મધ્ય અને પશ્વ મગજ. જો અગ્રમગજ વિચારીને કામ કરે છે તો કેટલાક કામ એવા પણ છે જેના વિશે આપણે વિચારતા જ નથી છતાં થાય છે. મધ્યમ મગજ એ અગ્રમગજ અને પશ્વ મગજને જોડતો બ્રિજ છે. એ આપણી જોવાની અને સાંભળવાની અનૈચ્છિક ક્રિયાઓ કંટ્રોલ કરે છે. મતલબ કે અચાનક આંખ પર લાઇટ પડે અને કીકી નાની થઈ જાય, એ કામ આ મધ્યમ મગજનું છે. હવે આ માહિતી જુઓ. બોર્ડ માટે પૂરા 3 માર્કનો સવાલ છે. પશ્વ મગજ 3 ભાગનું બનેલું છે. પહેલો ભાગ છે સેતુ એટલે કે પોન્સ. એ મગજના ભાગો વચ્ચે કનેક્શન બનાવે છે અને આપણા શ્વાસને કંટ્રોલ કરે છે. બીજું છે લંબ મજ્જા. બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા કે ઉલટી થવી, આ બધી જ અનૈચ્છિક ક્રિયાઓ એ સંભાળે છે. અને ત્રીજું, બહુ જ અગત્યનું, અનુમસ્તિષ્ક. આપણે સાયકલ ચલાવીએ, સીધી લાઇનમાં ચાલીએ કે નીચેથી પેન ઉઠાવીએ, આ બધામાં એકદમ પરફેક્ટ બેલેન્સ અને ચોકસાઈ લાવવાનું કામ આ અનુમસ્તિષ્કનું જ છે. ચાલો હવે વિભાગ 4 જોઈએ, મગજ અને કરોડરજ્જુનું રક્ષણ. આ પણ બોર્ડ માટે 2 થી 3 માર્કનો આઈએમપી સવાલ છે. હવે ભાઈ, આટલો જોરદાર અને નાજુક કંટ્રોલ રૂમ હોય તો એનું રક્ષણ પણ એવું જ હોવું જોઈએ ને? કુદરતે મસ્ત વ્યવસ્થા કરી છે. પહેલું, મસ્તક પેટી. આપણું મગજ એક મજબૂત હાડકાની પેટીમાં સેફ રહે છે. બીજું, મસ્તિષ્ક મેરુજળ. મગજ અને ખોપરી વચ્ચે એક લિક્વિડ ભરેલું હોય છે, જાણે પાણી ભરેલા ફુગ્ગામાં મગજ હોય ને એવું. આ લિક્વિડ મગજને આંચકા કે શોક લાગવાથી બચાવે છે. અને ત્રીજું, આપણી કરોડરજ્જુને બચાવવા માટે પીઠ પાછળ હાડકાની એક મજબૂત લાઇન છે જેને આપણે કરોડ સ્તંભ કહીએ છીએ. સિમ્પલ. અને હવે આવી ગયા છીએ વિભાગ 5 પર, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રેપિડ રીકેપ. તૈયાર છો ને બધા? ચાલો ફટાફટ મનમાં જવાબ વિચારજો હો. મારો પહેલો સવાલ, વિચારવા માટેનો મગજનો મુખ્ય ભાગ કયો છે? હમણાં જ વાત કરી આપણે. રાઈટ, સાચો જવાબ છે અગ્રમગજ. પરીક્ષામાં આપણે આ જ પ્રોપર સાયન્ટિફિક શબ્દ લખવાનો છે જેથી એક પણ માર્ક કપાય નહીં. બીજો સવાલ આવી રહ્યો છે, સાયકલ ચલાવતી વખતે કે ચાલતી વખતે શરીરનો બેલેન્સ મગજનો કયો ભાગ જાળવે છે? વિચારો વિચારો. એકદમ પરફેક્ટ. જવાબ છે અનુમસ્તિષ્ક. બેલેન્સનું બધું જ ટેન્શન
આ ભાઈ લઈ લે છે. આગળનો સવાલ, આપણું બ્લડ પ્રેશર કે પછી ઉલટી થવી, આ બધી જે ક્રિયાઓ આપણા કંટ્રોલમાં નથી, તેને કોણ કંટ્રોલ કરે છે? યસ, સાચો જવાબ છે લંબમજ્જા. આ બધી અનૈચ્છિક ક્રિયાઓની જવાબદારી એની જ છે. હવે યાદ કરો પેલું ફુગ્ગાવાળું ઉદાહરણ. મગજને આંચકા સામે રક્ષણ આપતા પ્રવાહીને કયા નામે ઓળખવામાં આવે છે? બહુ સરસ, એને કહેવાય છે મસ્તિષ્ક મેરુજળ. આખું નામ બરાબર યાદ રાખી લેજો. અને આજનો છેલ્લો અને એકદમ ઇઝી સવાલ. કરોડરજ્જુનું રક્ષણ કરતી પેલા હાડકાની મજબૂત રચનાને શું કહેવાય છે? બિલકુલ સાચું, તેને કહેવાય કરોડ સ્તંભ. મને પૂરી ખાતરી છે કે તમને બધા જ જવાબો આવડી ગયા હશે. તમારું ફોકસ એકદમ જબરજસ્ત છે અને આ કન્સેપ્ટ હવે તમારો ક્લિયર થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આજના સેશનમાં મજા આવી હોય અને મગજના કન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ બેસી ગયા હોય તો આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી એમને પણ પરીક્ષામાં ફાયદો થાય. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. પણ હા, જતાં તમારા માટે એક મજેદાર સવાલ. આપણું મગજ આપણા આખા શરીરને કંટ્રોલ કરે છે, બરાબર ને? તો રાત્રે આપણે જ્યારે ગાઢ ઊંઘમાં હોઈએ ત્યારે મગજને કોણ કંટ્રોલ કરતું હશે? આના વિશે વિચારીને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારી બોર્ડ એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ.